હેલો દોસ્તો, આ બને છે અત્યારે મૈસૂર મસાલા. બરાબર, બપોરે પાલક પનીર બનાવ્યો હતો, અત્યારે મૈસૂર મસાલા. જાણે મસાલા ઢોસો કહી શકાય, પણ મૈસૂર એટલા માટે કે વધારે લીલું લસણ ને ટામેટા નાખી દેવાથી આની ઉપર નાખવાના છે ટામેટા. બરાબર, નીચે એટલા માટે કે ફટાફટ ચડી જાય. લીલા કાંદા, લીલું લસણ, ધાણા, બધું તવા ઉપર જ કરવાનું છે. બરાબર, આની ઉપર મસાલો, બટેકાના મસાલાની અંદર આદુ મરચી અને સૂકું લસણ નાખી દીધું છે. તો આની અંદર ધાણા જીરું, ગરમ મસાલો, થોડુંક નમક. આ બની ગયો છે બટાકાનો મસાલો, અને આમાં નાખું છું બટર. હવે આ બધું આની ઉપર જ થોડીક વાર ચડવા દેવાનું છે, ટમેટા એક રસ થઈ જાય ને ત્યાં સુધી. આની અંદર હવે બટાકાનો બનાવેલો મસાલો એડ કરી દઉં છું, અને એક રસ થાય ને ત્યાં સુધી આવી રીતે તવા ઉપર જ ક્રશ કરી લેવાનું છે. બરાબર, તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે. મેં મરચી આદુ નાખેલા છે, અને ઉપરથી થોડીક ચટણી નાખી છે. આ બની ગયો મારો મૈસૂર મસાલા ઢોસો તૈયાર. અને તમે પણ બનાવો. સંભાર ચટણી બનાવી દીધા છે, ચટણીની વિડીયો મેં નાખી દીધો છે, સાંભાર બહાર મૂકી દીધો છે. હેલો ફ્રેન્ડ્સ, કાલે સાંજે કીધું હતું ને, એક તમને પાલક પનીર ઢોસાની રીલ અને એક તમને મૈસૂર મસાલાની રીલ્સ કાલે જોવા મળશે. તો આ ખીરું અત્યારે મસ્ત મજાનું આથો આવીને તૈયાર થઈ ગયું છે, અને એની અંદર મેં 1 ચમચી બેસન અને મીઠું નાખી અને થોડુંક પાણી નાખીને મસ્ત રેડી કરી દીધું છે. હું બનાવી રહી છું પાલક પનીર. તો અત્યારે માર્કેટમાં પાલક તો બહુ મસ્ત મસ્ત આવતી હોય, શિયાળો છે, તો આજે પાલક પનીર માટેનું પાલક નાખ્યું છે. આ છે આદુ મરચીની પેસ્ટ, સૂકું લસણ પણ છે એમાં, અને આની અંદર યુઝ કર્યા છે મેં આ છે લીલું લસણ. લીલું લસણ અત્યારે માર્કેટમાં બહુ મસ્ત આવતું હોય છે. બરાબર, તો ખવડાવવાનું, છોકરાઓને શરદીનો ભાગ હોય ને તો નીકળી જાય છે. સૂકા ધાણા. હવે આની અંદર મસાલા નાખું છું, થોડોક ગરમ મસાલો અને ધાણા જીરું. બરાબર, આ છે બધું અમૂલનું બટર, અમૂલનું ચીઝ અને અમૂલનું પનીર. તેની ઉપર હું ખમણી નાખું છું. પનીર છીણી અને પછી એની ઉપર મેં આઈસ જ બોલી જઈશ ક્રિશ. આ છે ચીઝ ક્યુબ. ક્યુબમાં એટલા માટે લીધા છે કે તમને માપે રહી. જો કે છોકરાઓને ભાવતું જ હોય છે ચીઝ, એટલે જેટલું નાખો એટલું. અને આની ઉપર આ બટર. આ બધું મિક્સ કરી દીધું છે, અને આપણું પાલક પનીર તૈયાર. આ આપણું પાલક પનીર